નમસ્કાર, જોહાર. અત્યારે હું છું વાંસદા તાલુકા પંચાયત ઓફિસની એક્ઝેક્ટ બહાર ઊભો છું અને વાંસદા તાલુકા પંચાયતની ઓફિસમાં આજે બાંધકામ શાખામાં એક કર્મચારી લાંચ લેતા પકડાયા એવી વાત આવી છે અને અત્યારે કાર્યવાહી થઈ રહી છે. જ્યારે વાત કરીએ વાંસદા તાલુકા પંચાયતની, ત્યારે વાંસદા તાલુકા પંચાયતમાં ઘણા સમયથી ધારાસભ્ય અનંત પટેલ વારંવાર રેલી લઈને આવ્યા, વારંવાર ધરણા કર્યા, વારંવાર કીધું છે કે વાંસદા તાલુકા પંચાયત ટકાવારી ઉપર ચાલે છે, ખૂબ મોટું ટકાવારીનું સામ્રાજ્ય છે, છતાં પણ તંત્રએ ધ્યાન પર વાત લીધી ને. અનંતભાઈ, ટકાવારી કયા પ્રકારની અને કયા કામોમાં લેવામાં આવે છે, કોણ લે છે? ટકાવારી અહીંના અધિકારીઓ દ્વારા લેવામાં આવે છે. જે પણ કામ 15% વિવેકાધીનના 15માં નાણાં પંચના કામો હોય કે વિકાસના કામો હોય, ટ્રાઇબલ સબ પ્લાનના કામો હોય, જિલ્લા પંચાયતના કામો હોય, એ બધાની કામગીરી વેચણી કરવામાં આવે છે અને એમાં ટકાવારી લેવામાં આવે છે. ટીડીઓને રજૂઆત કરવામાં, ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પણ કોઈએ પણ એ વાતને ગણકારી નહીં હતી. અને આજે જ્યારે 16,000 જેવી રકમ લઈને એસઓએ સાબિત કરી દીધું છે કે વાંસદા તાલુકા પંચાયત ટકાવારી રાજમાં ચાલતી હતી, એ આજે સાબિત થઈ ગયું છે. હજુ કાર્યવાહી ચાલુ છે, એમની પ્રોસેસ પૂરી થશે ત્યારબાદ પ્રેસ નોટ આવશે. શું છે, શું ઘટના છે, કેવી રીતે પૈસા લીધા છે, કેટલા પૈસા સ્વીકાર્યા છે, એ સમગ્ર ઘટના આવનાર સમયમાં આવશે, ટૂંક સમયમાં જ ખબર પડશે. પણ જે રીતે વાંસદાની વાત કરીએ, વાંસદા તાલુકા પંચાયત ટકાવારી રાજમાં ખરડાયેલી છે, ખૂબ મોટા પાયે ચાલતું હતું, ત્યારે અનંતભાઈની મજાક ઉડાવવામાં આવતી હતી કે અનંતભાઈ ખોટી વાત કરે છે, આવી કોઈ જ વાત નથી. તાલુકા પંચાયતના જે પ્રમુખ હતા એમનું પણ નિવેદન હતું કે એવી કોઈ જ ઘટના નથી, કોઈ જ વસ્તુ નથી, ટકાવારી નથી ચાલતી. તો શું આજે જે ટકાવારી લેતા જે પકડાયા છે, તો શું કહેવાશે? જે આપની સામે વિરોધ પક્ષ છે એ લોકોને એવું કહેવું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીએ ગત દિવસોમાં વિકાસના કામોમાં બહુ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને તાલુકા પંચાયત ફક્ત ટકાવારી પર જ નિર્ભર છે. તો એ બાબતે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર છે કે કેમ, એ બાબતે આપ શું કહેશો? ના, અમારી ભારતીય જનતા પાર્ટી વિકાસના કામો જ કરે છે, ભ્રષ્ટાચાર નથી કરતી. જે આગળની કોંગ્રેસની સરકાર હતી એ જ ભ્રષ્ટાચાર કરતી હતી. અને ભારતીય જનતા પાર્ટીને તમે જોયું છે કે હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે, ઓનલાઈન બધું બતાવે જ છે. એટલે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર નથી કરતી, કોઈ ટકાવારી લેતી નથી. એ કોંગ્રેસની સરકાર હતી ત્યારે જ એ ટકાવારી લેતી હતી. એ સાબિત કરે છે, આજે પ્રૂફ થઈ ગયું છે કે આ વાંસદા તાલુકા પંચાયતમાં ખૂબ મોટી ટકાવારી રાજનું સામ્રાજ્ય છે. આવનાર સમયમાં જોવાનું રહેશે કે હજુ કેટલા ખુલાસા નીકળે છે. વાંસદા તાલુકા પંચાયતનો અધિક મદદનીશ ઇજનેર 16,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ વાંસદા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર કુણાલ પટેલને ₹16,000ની લાંચ લેતા વલસાડ એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાઇબલ સબ પ્લાન યોજના અંતર્ગત વર્ષ 2025માં એક ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ગ્રાઉન્ડની કામગીરીનું કુલ 4,61,694નું બિલ મંજૂર કરવાનું બાકી હતું. આ સરકારી બિલ પાસ કરી આપવાના અવેજમાં ટકાવારી પેટે ભ્રષ્ટ અધિકારી કુણાલ પટેલે લાંચની માંગણી કરી હતી. આરોપી કુણાલ પટેલે કુલ બિલના 5% લેખે 23,000ની લાંચ માંગી હતી. ફરિયાદી આટલી મોટી રકમ આપવા સક્ષમ ન હોવાથી તેમણે રજૂઆત કરી હતી, જેના અંતે મામલો 16,000 આપવા પર નક્કી થયો હતો. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો. વલસાડ એસીબીની ટીમે વાંસદા તાલુકા પંચાયત કચેરી ખાતે જ આયોજનબદ્ધ રીતે છટકું ટ્રેપ ગોઠવ્યું હતું. ફરિયાદી પાસેથી નક્કી થયેલી 16,000ની લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે કુણાલ પટેલને દબોચી લીધો. તાલુકા પંચાયત કચેરીમાં જ થયેલી આ સફળ ટ્રેપને પગલે અન્ય લાંચિયા સરકારી બાબુઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વલસાડ એસીબીએ હાલ આરોપી એન્જિનિયર વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અને ઘરપકડની તજવીજ શરૂ કરી છે. વાંસદા તાલુકા પંચાયતમાં નાની માછલી પાજરે પુરાઈ ગઈ, પણ મોટો મગરમચ્છ હજુ પણ પકડથી બહાર છે.